સાબરકોઠામાં મમરાશો વાઘ હતા, વાઘ શિવ, વાઘ દિનકીરિયાનો હેડો બાપા મેદાન તું હેડો માં ખાય એ બોલ બોલ કર્યું મોટો છું હા હેડો હેડો આવતા નહીં હોય કન ના આવતા ઘેરામાં મીરા કે તો શું બોલતો કે હારું હારું બોલતું તું અને આ બેહો બી ફોન લેતો બેહો આરું પેલા વિશાલ ફોન આવ્યો તો સારું હતું. અર્જુન મને આટલું બધું વિચારી ગયો ને એ વિચારવું જ નહીં. આ કઈ તો 1 વીઘો જમીને વધારે હાલ દીધી છે. લે બાપા ફોન બાપા તો અહીંયા જમીન તો આલી તો ખરી પણ આમ એ રેતી કરે કે નહીં કરે કયો અને વિશાલ હું ખબર એનો તો કોઈ ઠેકાણું જ લાગતું નહીં મને. જમીન વેકી ના મારે સારી વાત છે જમીન તો નહીં કે ભાઈ કોમ કરીએ હા આપણે છે ને બોલો અમે 2-3 દિન પછી હમ આપણો જે જમીન ખાઈ ને શું કરી નાખીએ. હવે એને બોલાઈને ચોખવટ કરીએ હા એને પ્રેમથી કહે કે જમીન હરકી વેકી મારી આપણે હા તો એમ જ તો જો તાર રાખ્યું હોય તો તું મને શાંતિ રોટલો ખવડાવજે બરોબર. અને ના રાખ્યું હોય તો મારા ભાગને વીકીમાં અમને પૈસા આપજો. હા તા ભાગ ને મળા આવજો આપણે વાહીને ખાઈને બધું કરી શાંતિથી ઓધું ને એમ જ તો હું હતું કે હા તો એમ કરીએ તાનું 2 દિન પછી અર્જુન ને બોલાવીએ એવું કે છે વિશાલ છૂટું દીધું ને હા. તમારે બેન જુદું પાડ્યું બધું હા હા તાને હું પેલા 2 દિન સારું ખાવા આલ્યું બરોબર બરોબર. અને પછી એને વહુ ખરી ને હા એ હા તો કાઠું પડી શું કર્યું હમ તે ઈયોનો બખા કા મંડી ઘરમાં બધા બરોબર માર મંડી કા દીવો કોઈ કોમ હોય તેમાં બખા કરતી હે બરોબર. મને હું ખબર કે માર દીધા આવું થતું હોય એટલે એ છે ને તાઈ કોમ નહીં કરતા ઘેર ને ઘેર તાઈ જોર આવી જાય ખબર પડી વિશાલ પણ આટલી ઉંમરે શું કરું કે મારા બધી કોમ થાય ને મજૂરી થાય ને આપણે તો આપણા ઘેર છે ને તાર ખાલી 2 જણ ખાટલા તો બધું ખાવાનું જે પાણી પીવું હોય તો બીજો નાલ દઈએ ચિંતા ના કરતા હા તો વાંધો ને હારું હા તારે કોક કોમ હોય તો કર દાન તું. ના તો મેં હેતામાં પેલી મફળી વાય છે ને જોતો આવું હા તો વાંધો ને હા તો તમે બેહો કોઈ જરૂર હોય તો મને કહેજો હા હા ભગવાન આ વાસોડા બધો નાલ પેલો થોડો તો મને તો રોટલા છૂટા નાખ ને શાક વાટકા છૂટા નાખ ને એવું કરતો હતો. અમે એ જમીનનો છે ને ચોખેટ કરી જ નાખી પછી મારા આટલો હોજો તો શાંતિ થઈ ગઈ મારે ઘરમાં કે પાણી લાઈને ઘરમાં કે ખાવાનું લાઈને આ બધું શું મારે વીટ કરવાની આ તો શું જલસા શું શાંતિ જ મારે આ ઊંઘી આવવાનું ને આ બૈરાની શાંતિ થઈ ગઈ ઓઢવા બુઢવાનું ઈન છે ને જલસા પડી જશે ને એમ એ ખાઈ પીને લે છે બાપાને વીઘો હતો ને તે પાછું વેચ માર્યો હું કીધું 2 આલ્યા હતા ને 1 વેચ માર્યો ને આ પાછું સીડ માર્યો હું કીધું છે ને ઢોળો બોળો બધો ધૂન હોય ખબર પડે કે શું છે એ જલસા છે આખું વેચ કરે પાછું ઘરમાં કે પાણી લાવવાનું ઘરમાં કે ખાવાનું લાવવાનું બધું બહુ એ થતી ખાટલા તોડતા બે કોમ કરવું નતું કશું હવે ચાલ્યું લઈ જઈને સારું થયું એવા જેવાથી જે જતી ને ખબર પડે ને તે રીતના થાય બધું આ તો મૂછ્યો શેડ માર્યો છે આખું 2 જણા તો ખબર પડે કે પૈસા કમો ને થોડું એવું લાગે બધાને શું ખબર છે કે વેકી મારે એવું કોક તો કરવું જ પડે કે એમની શું છે થાય બધું વિચાર લાને ખબર પડે એમ કે શંકર બાપા રાખતો તે એ બહુ હમણાં ઉડેલ થવા માંડી હતું છૂટતા હતા ને હોય પાછું આજુ આમ શું સુખ ખુરસ છે બળીને શાંતિ થઈ ગઈ સામે એને કોઈ ચિંતા નહીં સામે એ એક જણનું જોતું પડે મારે એકલાનું 2 જણ ખાઈ લેવાનું શાંતિ ખાઈને ઊંઘી જવાનું તારી બાપા નહોતું તે વેચ માર્યું 2-3 ભાગ હતા મારા 2 વીઘા 2 વીઘા વધી છે 1 વીઘો વેકી મારી બાપાનું ખાસ આ તો પૈસા તો 6-8 લાખ રૂપિયા હતા ત્યાં છે બેદ માર્યો છે ગાયું લાવ્યો છું એટલે હેડ હે હું ગાડી લાવવાની વિચાર છે વિશાલાને ખબર પડે ને બાપા લઈ ગયો છે તે શિવ છે એને ખબર પડે કે હારું રાખો બહુ કાઠા છે એ 2 દમ પછી ક્યાં લેતા લઈ જાવ થી એમ જ કે મને ખબર તો એને ખબર નહીં હતું મારી હું તમને લેવાનું જ નહીં રાખે અર્જુન તો જોમી જો લાગે છે આ ગાડી લઈ લીધી ઓહો હો હો 4 વ્હીલર ઠેલી દીશે ને બાઈકો પડી છે પણ ડોહો દેખાતા નહીં ઘેર લાગે છે હો અને પ્રવાસ મોકલે એવું લાગે છે ઘેર તો કોઈ દેખાતું નહીં ને કદાચ નહીં કળા સાલ ઉડતા જોવા તો મળતા જ મારા ભાઈ ઓહો અર્જુન ઓહો આ બધા શું કર્યું કોઈ ને બેહો અરે ડોહો નહીં દેખાતા એ બી હવે હા ફોન બંધ કરી ભલા બે હવાની નહીં થાવ યાર મારા ભાઈબંધ નહીં આ તો ડોહો કહું છું યાર પાણી તો પીઓ અરે હું ચાલો કરી યાર. ગયો યાર તમે યાર હમ એ તો ગાડી. ગાડી આ સાથે ગાડી એ તો જશે હલે અમે કીધું અર્જુન ને લાવી દીધી આ તો આપણે જમીન પાર્ટી લાગે છે થોડા સમયમાં શા ને આ લાવીએ થોડા દમ હારી આ બાઈક તો લાવ્યો પાછું હવે બાઈક તો લાવ્યો છો નવ લાવ્યો બાઈક લાવ પણ ડોહો સો જશે તો વિચાર લઈ ગયો સમ એવું હોય કંટાળો કરતા હતા તે મેં કીધું પ્રવાસ મોકલ્યા છો હલે તો ના ના કંટાળો કરતા હતા વધારે બહુ ઝૂંટ કરતા હતા વિચાર લઈ ગયો સબ તો મને જીરવાની જ નહીં બેઠવાની જ નહીં પણ એ કેટલો કંટાળો કરતા હતા રોજ જે કંટાળો રોજ જીવન મમનો કંટાળો અને પેલી કોક જમીન મહિના દર માણસો ફરતા હતા શું કર્યું વિતરેશ મારી એક તો અલ્યા મગજ જોઉં છતાં આમાં એમની કોઈ હું મગજ જેવું
એટલે ના આવે કાંઈ તો ડો હાઈ ગાલ મેં લીધી કોમ માં આવતી હતી એકલી તઈ વી ગાધી ને એ બાપાની હતી ને રેસ મારી અલે મારી બે વીઘા પડી મગજ જ નહીં તારા આમ તો કેમ બાપાની વેકી મારી પણ બાપુ મારી ના પેલો ભાગ માં ઘે પાછો હું એનું પાક કાઢીશ કશું ભાગ એ ભાગ તો હાલવાના. બે વારમાં ઈ મેડ્યું આવ્યું છે બાપો એ તો જેના બધું પોડા ક એને વીઘો વધારે આવવાનું બાપુ મર જાય ને તો બે ભાગ પડી મહી બે ભાઈઓ ના ભાગ નહીં તો આ પૈસા દે અહીં. હું પૈસા દે 100 દે એ તો મારા લાવવાના છે ને. અને આ શેર બેટ નાખી દીધો છે તો લોન બોન તો ને ઠોક બે હારી ને ના ના બે તાનો? થોડા પૈસા લાવ્યો તો ને તે કરી નાખ્યું. આનો બાપાને જ્યાં પછી શું છે શાંતિ હવ શાંતિ છે. એટલે હું તો મગજ જ નહીં લે કેમ હું શાંતિ છે કેમ ઉઠી ટી પાછું? મા બાપ રે ને ઓરિજિનલ ભગવાન છું આપણો ખબર તો મને મમ્મી જોન યાર આવું બધું ભાષણ આલે હવે મા બાપુ ભાષણ આલતો તોય નતો પડતો તમારે હોબળી હું આ તો ઓલે ફોન આલ્યો એટલે આ ઓય લ્યો. વળી. મોણ આવ્યું. મરી જે હો એમની મરી જે ઓય મરી જતો નહીં યાર જલસા છે તો ઈમ શું મરી ગઈ? અલે આ મરી જે મોસણો બોડ હવે ની ખાય જીવામાં ખબર નહીં પડે હું ખાય જોડ જોડ લાજી માયા કરો. હારું તાર ડોડો એટલો ભાગીને ખોઈ ના દન જોજે તાર મન કે જે તાર હા તો ખબર ઓય પડ્યું હતું પછી મોણ આલી પોણી બોની આલી તાન ઓય સૂટ ખડા બેસ ઈવન શું ખબર છે પછી ધોખું હતી અમારે ગમે તે કરું હું માર બાપુ સામે કાઢી જ ના મેલું ઈવન કોઈ ઈવન જેમ ઘર જતો એમ ઈવન તો એન છે જલસન છે બંગલા બોધી છે અમે આયા પાસ આઈ છે આવતા બાવતા નહીં ખેડમ બાપાને તો કેવું ગાય ના પણ હેતર વાજો એ તો થોડું હેરે નાખું પણ આ બીજું હેતર છે ને તે હેતર ટ્રેક્ટર વાળો છે ના આમાં એટલા માટે એ તો મોટા જ એક સાઈડ ટ્રેક્ટર વાળો આવો ને તો હેરાઈ દો તો ફોન આવ્યો નવો નંબર સાદો હાલો હા હા વિશાલ બોલું આપણે પેલા પૈસા અટવાયા હતા એ કઈ જગ્યાએ બરોબર હા તે મેં આવું છું પૈસા લ્યા કાજી હા હા વાત ને પૈસા લ્યા હતા પછી એમ પેલા પૈસા અટવાયા હતા ને ત્યાં આવી ગયા છે જવા દે ટ્રેક્ટર વાળા એટલે અમે પાછો આવી ગઈએ અરે વિશાલભાઈ ગળા કે નંદબામ ઘરે આવું દેખાતો છે હો જોવા દે પેલા તો એ છે ને નંદુબા એ નંદુબા બરોબર બુઠે હું ક્યાં શું કર્યું ના ના ભૂત ને ઊંઘ્યો તાના અરે વિશાલ અમે હેતમ ગયો તો ને હા એ કેમાં હેતરનું થોડું કોમ છે આ તો આવી હોય તો છે માઈ ગયા અને આ અર્જુન ખાવો ને હા એ ખાવાના ચાલતો એના ધંધા જોયું તું હા ને વાટકા છૂટા પસારતો તો ને પણ એ તો શું વાત કરતો તો હા. ગાડી લાવવાની વાત કરતો તો ફોર વ્હીલ પાછી મારુતિ અમે તો બોલો, લાવવા દે યાર લાવીએ તું જલસા છે એમ કે તો હમણાં તો મી જઈને આવ્યો તે એ તો બાપાને કાઢ સુખી સુઈ રહ્યા તો સારું નહીં યાર એ સુખી તો તો છોકરો સુખી થાય તો બાપુ ખુશ જ રહે ને પણ મી કીધું પાછું બહુ દર નહીં ભોગવા આવ્યું છોકરી નહીં એવું. અને વિશાલ શું રાખે છે વિશાલ હાવ રાખે છે અમે હેતમ જો છો કે ખાવાનો ટાઈમ થાય ને એટલા બધું મેં આવું કે જવું પડે તો કોઈક નાંગા કેવડાવજો આ તો મુઈ થઈ નીકળે તમને જોયા એ સાઈડ ગયો હું બતાવી દેખો ને નહીં એટલે મેં કીધું પ્રવાસ મોકલ્યા અહીં ફરવા કાજે અર્જુન એવું. તાનો ના ના એ તો હું કરતો ખબર છે અહીંયા તો ઘેર બૈરા બેન છે ને હા. દૂધ લડવાનું થતું તું માં બંધી ગયો ને મોય મોય કોઈ હે પણ મને શું ખબર કે માં લીધી લઈ થતી હે એવું અને છે વી પછી તો વિશાલ ભાઈ આમાં તો કયા હતા ને હા એ તો પછી તો આ તો લેવા મને એવું છે એમ વયા પર શું લાગ્યું પાછું હું આ પછી સારું છે એવું છે એમ આવું કોઈ તકલીફ ના ના વિશાલ નો સોરો ખરો ને હા. સોરો એક જ તે તકલીફ ને હાલતો ઘેર છે તકલીફ ને હાલતી પછો બોડા માં જો ના ના જેનો છે ને સોરો એટલે ના ના એ તો નેહા મદદ જતા રહી તો હા પણ આ ઘેર આવું એટલે નવરા બેહા આપણે શું કાંતા ને તાનો એ જ ખાવા કમ્પ્લીટ આલે છે ને હવે ખાવા કમ બેટાલે બરોબર શું જી આ તને હું આ એ તો હમ જોતો હા સાચું છે ખુશ છું કેટલા મહિનોથી પૈસા અટવાઈ હતા ને એ પૈસા આજ હાથમાં આવી ગયા છે આજ બાપાને ઘેર લઈ જજો ને પગલો કેટલો સારો કહેવાય કથા નહીં એને ઘેર લઈ જાય તરત જ પૈસા પેલા પૈસા કાંઈ ફોન આવી ગયો કતાર પૈસા છે ને તે લઈ જો બાપા તો સારું કહેવાય મા બાપ તો જેને સુની ને ખબર છે કે મા બાપ રાખો સારો શું કહેવાય આ તો ભગવાનની લીલા કહેવાય કે છે ને ઘેર આવવાથી બધો જ કોમ નીકળવા માંડી જાય ફટોફટ બરોબર છે આમ આ પૈસા આવી ગયા છે ને જેમ બાપાને હાલવા જાવ પછી તો બાપો ખુશ થઈ જાય કે બાપા તો આ તો ઘેરથી પૈસા આવી ગયા ફટ લઈને તારો જે કોમર ટેલો તો બધો થઈ ગયો બાપાને આમ જઈને પૈસા હાલ જાજે ઓવર બી શાંતિ તમાર હા ઉસકે સો જઈને આવ્યો એ તો હું જોતો બાપા હા આપણે પેલા પૈસા અટવાઈ રહ્યા હતા ને કેવા આ બી એક ભાઈ હાલ્યા હતા હો હો તે આવી ગયા પૈસા પાછા એવું છે હા સારું કર્યું યાર તાર બધું કામ તો થાય હે ને હા મી તો ઘેર લાવી દે તાર પગલા શું હતું તે ઘેર લાવી તો પૈસા આવી ગયા બોલો એવું કરે હા બરોબર
મેં કે ખબર છે હા. તાર જે બધા કોમ બાકી હોય ને હા, હા. એ કોમ કરી દે તું તાને હા જે ખોટા પૈસા હું દવા પૈસા જોઈ ના કરતી હા જે કોમ કરશે ને હા. એ કાઢ નાખીએ આપણે એવું હતું ના અમે હેતર બે તો બધું કમ્પ્લીટ થઈ ગયો છે એવું છે મફર વફર વવાઈ ગઈ છે એટલે વધુ નહીં આવે બાપા તો હું છોકરો રાજી રહે એટલે તમારે બસ. જોઈ ફરવા જવું કયો તમારે મોકલ લે ના ના મારે આટલી ઉંમરમાં તો શું જવું કે કારણ કે હેડવાની આ બધા પ્રવાસ તકલીફ જોઈશે તે મોકલ લે ના ના મારે તો શોએ જવું નહીં કારણ કે મને હેડવાની તકલીફ છે ને હમ. એટલે મારે તો શોએ જવું નહીં આપણે તું તારો કોમ કર ને છોકરો રાજી રહે નહીં મત બાપુ રાજી છે બરોબર તાનું. ભલે વિશાલ હા એના પૈસા આવી ગયા પાછા આમ તો કયો એ તો એક ભાઈ હાલે ને હા. તે ઘણા ટાઈમ થી આવતો નતો હા તે બાપાને ઘેર ના આવ્યો ને તે ફટલે પૈસા આવી ગયા એ બોલો. કરતા યાર તો તાર મા બાપ ઓળખી જ નહીં ક્યાં સાચી વાત છે હો. મા બાપ છે ને ઓરિજિનલ ભગવાન છે સોય જવાની જરૂર નહીં યાત્રાઓ કરવા કશોય મંદિરમાં સોય જવાની જરૂર નહીં, પણ ઘેર- ભગવાનની સેવા કરો ને તો એ બધો કોમ અટકેલો નીકળી જાય હા, સાચી છે. અને અનદુખી કર્યા ને તો પતી બધું ગયું જતી રહે. તારું વહી જાય સીધું સાફ થઈ તો પેલો જાય અર્જુન સમજતું નહીં, શું કરવાનું કયો? એ તો એને પર સાડી એટલે સમજે આદર નહીં તો કાલે સમજે અત્યારે સારું છે, પણ પછી તો હે ને એટલે બધું ખબર પડે. પાછું ગાડી લાવવાનું જતો ફોર વ્હીલ સોય લાવી છે, પૈસા છે નહીં. લાવવાનું કેતો હું ઓહો. તો કાકા પાછી કરું છું એમ કેતો બાબા જમીન જ કોક કે તો નહીં પછી હું? એ આગળ પાછી કરવાનું કે છે. આ જમીન તો શું હાલ જમીનમાં તો તારો ભાગ નહીં એ તો એ રાખતા હતા એટલે મેં એક વીઘો વધારે આલી હતી. એમ તો મેં તાર પણ રહું છું તો એનો તો કોઈ હક જ નહીં ને જમીન આ તો ગાડી બાડી હું લાવી કેવું બાબત ગાડી લાવી કે છે. પૈસા આવ્યા છે ને હમ. તો ખારું બનાવી ખાવું છે શીરો બીરો ચોખા જીનો શીરો પેલા ગુંદા લાડવા આવશે ને હા એ બનાવવા પડી કાંઠા થઈ જાય બાપુ. હા તાય બે વાતો કરો હું જઉં હેડો તાર મારી તો સમજાવવાનું પાછું હા હા વાત નહીં તો આવજો તારે હા બાપા પેલા લાડવા બધો હશે પેલા ગુંદા આવશે હવે બંધ હતા ને ગુંદા લાડવા ને શીરો બનાવીએ આપણે હા તે વધુ ને બંધ એ બધું સામાન લાવવું પડે સામાન નું જોઈએ સામાનમાં એ તો તું જે ને હા એટલે દુકાન વાળા હાલી જ દે હતા ને તારે ખાલી કહેવાનું માં ગુંડા લાડવા બંધવાના છે તે સામાન મને હાલ દે એટલું બરોબર. એટલે જે વાપરાતો હેઠળ હાલ દે હા તો આપણે હોજ જઈને લઈ આવીએ પતે ને હવ તું જાણ તો તાર વધુ નહીં બરોબર પૈસા ઠેકોડી મેલ દે બરોબર પૈસા તો હાલજો તો એ ના રાખજો. ના મારે નહીં તાર ચોખ્ખો અમારી પાસે મારા શું આવવાનું એ થાય તો આપણો નહીં રહેવો હતો સગો. નાના વધુ ને તાર પણ રાખ મને તો તાર ઉપર તો વિશ્વાસ છે હા તો તું વાત નહીં અર્જુન ખાવ ને હા, હા. અર્જુન ખાવા ન ચાલતો એટલે પૈસા તું મને એટલા પૈસા આજ તો તું મને પૈસા આલ દેવાનું કીધું અને એ તો ખાવાય ન ચાલવાનું કહેતું તો મને ખબર નથી કે આવું છે તો ખાવા ને આ નથી પણ જવાજ ના જેવો હોય. હા તે તું પૈસા ઠેકોડી મેલ દે બરોબર હા હા અને હમ. પછી ખાવાનું પોકતું કરતા ને બીજું હા શું ખાવાનું હા હા હવે તું વિશાલનું કોમ થઈ જાય ને એટલે બસ આપણે શું જોવા તાનું બાપાને 2 ટાઈમ ખાવાનું મળે એટલે બસ ઓ માગો હાડાઈ છે ત્યાં પાઇપ કે કરી પણ રતન કો ઘેર લઈ જા પડી એમ કે હું આવો સાધુ સો પોણી વાળા પાછું હું ફોન આવે ઓહો હો 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 લાગે સાસ તો એ પડી ગયો પૈસા પેલા બાકી હતા ને આઈ જાય ગાડી લઈ આવીશ પછી માર હો ગોઠીને મેલીશ મેં ફોન પા ઘર થઈ ગયો લગાવ પછી પાછું લગા દે પાછું તો લાઈન બાઈ નાખી દેવું પૈસા આવી જાય હા બોલો ભૂક્યા દાદા અરે અર્જુનબા હા બોલો જો હતા હા હેતરમાં હતો હું એ આમ એવું કહેતું ખબર છે હા બોલો આપણે પેલી જમીનની વાત થઈ હતી હવ થીધી ને આ તે અડધું પેમેન્ટ તમને હાલ દીધું હવ હાલ દીધું મને ને પેમેન્ટ એ મારે થોડું એક દવાખાનું કામ આવી ગયું હું પાછું છે એ તમારે પૈસા પાછા મોકલાવા પછી જમીન તમારી લઈ લેતા પાછી અરે પણ એવું હતું હે હું તો પછી જમીન વેચી આ પેલું પત્ર બત્ર લાઈ નાખ દીધો ને પછી પૈસા વપરાઈ જાય મારતો એટલે અર્જુનબા પણ આમાં કેવું થયું કે આપણે નોમી થી નહીં હતું જમીન બરોબર હા અને તો એ પૈસા પાછા બોકતા કરી મારા તારે પોઝિશન નહીં જમીન રાખવાની બોલો બોલો એ પૈસા મારા દવાખાનામાં ભરવા પડી એવા પણ આ ઉના સાલ એમાં કરવાનું હું મો સંતાન સોય પૈસા લાવવાના એ તો લાવવા પડી યાર તમારે ગમે તે હા યાર એવો સંતાન નહીં થાય આપણે યાર બોલી કહી દી ને કસાઈ જમીન વેચાઈ જાય એવું સાચી વાત છે તમારી પણ મારા પૈસાની ઇમરજન્સી જવું પડી તો પોકતા કરી દેજો હા યાર તો જમીન લઈ તો મને પૈસા આપી દે મારે એવું બધું ના જોવે અરે પૈસા મારા દવાખાનામાં પણ વાત આમ જોઈએ તમે ના હોય હું આ સમજવાની આમાં કરવાનું પૈસા સોય લાવવાનો સંતાના તો એ પૈસા પોકતા કરી દે બરોબર એટલે મારે ખરું ખોટો એ રીતના ઉઘરો ના કઈ પડે કે ખોટી દાદાગીરી કઈ ઉઘરો કરી દાદાગીરી શો આજથી છે ને કે આપણે જમીન તમે આલી બોનું આલી છો પછી છે તમારે વાત કરવાની એટલે બોનું આલી છે પણ નોમી મારા નહીં મેં તો કેસે કરી શકું પણ યાર આવું ના કરે પણ મારા મોસ સંતાન શું કરવાનું કયો તો એ પૈસા પોકતા કરી દે મેં એમાં તેમાં કશું બને ફોન મેળ તો એ પૈસા પોકતા કરી દેજો પણ હો બ્રત ખરા હલો ના એમ બહુ માર બાપા માં તો કરું હું તો જમીન વેચી હતી પૈસા એક બોન વાલી હું તો બધું પત્ર બત્ર લાવી નાખ લીધી છે કરવાનું હું મારે આવું કેસ કહે માં તો હું તો લૂંટાઈ થઈ જઈશ આ પૈસા ભાઈ મુદ્દે તો ભાઈ એ તો જવા દે પેલા મારે કોક કરવું પડે ને ચાલો
હવે હું તો બધું લાવી દીધું, ગાડી લાવી દીધી ને એક બોક શેડ નાખી દીધો તો ને. ગાડી લાવવાની હતી એમ પાછી મોટી પાછી એમ મારે તો કરવાનું ગોમમાં આબરી જાય બધું. એક કંદાર આયા 8 લાખનું મેં બધું ભેગું કરી દીધું. મારા બાપુ મને તો બોલ હે ને બધા બોલી, મારા ભાઈ બોલ હે, મારે તો કરવું હું. બૈરી એ લાગે જતી રહે ન નહીં લાવે સમરતી સારું શું ખબર, આમ પૈસા નહીં લીધું મારે ભીખાઈ થઈ જાય દાડા. હું કોક કરવું પડે. શું કરું? બે તો જવા દે પેલા. હું કહું છે ડાબલો થયેલો ભૂઈ પડી ગયો ઉઠી મારતો. ક્યાં રોવાના દાડા આવ્યા છે, દવા પીને દાડા એવું લાગે છે. તો ઘેર જઈએ તો બૈરીએ બોલ હે શું કરવાનું મારતો. આમાં પૈસા લાવવા છો મારતું કોક તો કરવું પડે. અલે એ બધા આવો તો બુદ્ધિ જ ના આવી, આજ તો સુધરી જ નહીં. તું તો આ તારા બાપ જેટલી ઉંમરનો છું અનભીત કઈ નીકળી જાય છું. તું સારું સારું પણ મારું વડીલનું સીટ ના મોને લાય તને ખબર પડે છે કોઈ બુદ્ધિ શકે નહીં? હા ખબર નહીં પછી કોળવું કયો. કેમ ખબર નહીં પડતી? ના દન તો બહુ વાયડા ઉડ્યા ને આ ગાડી લાવતા હતા. શું કામ ગોળ ખાવાનો છે? વાત તો મારી હા હું પેલી સબી વેચી ખબર છે, હા પેલી નથી વેચ મારી તો તો એ તો વેકી જ મારી બાપાનું વી ગોબાક મારી ડોગરું એ વેકી મારી. વાત તો બ્રો હા પૂરી વાત હોબે પેલા એવી કીધી હું હા. કે બાબા પૈસા પાછા માંગે છે, મારે તો કરવાનું જમીન પૈસા લાગે છે, હું પૈસા વાપી ખાઈ ગયો છું. અલે આ તા તો બુદ્ધિ જેવું જ નહીં યાર. કેસ કરતો કેસ કરના કે કેસ કરના કે હું કરી કે તેજ કરના કર હરિયા ગણવાના કુબીના શાકમાં રહો જોય તો જિંદગીમાં ઈ કન રો અમલ હે તઈ કોક કરો પોલીસ સ્ટેશનમાં. હું કર્યું? હું તો કશું ના કરું, તય કર્યું છે તો ભોગવવું જ પડે. હા છે તા બાપા ગાડી મેલે ને લાગે છે તો ત્રાસ આલ્યો છે, યાદ કરો એ દિવસ ખબર છે? દાડા માં આવી જશે. યાદ રાખજો એ દિવસ પાછું આઈ ના કાના બધું થાય છે જે થાય છે. તઈ તમારી મદદ કરો એ હું તો ના કરું આમાં. આની યાર મદદ કરો. ના 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 એ વસ્તુ જ નહીં યાર. માર કોઈ મદદ ડગ ડન મદદ કરવાને સમજાવવા આવ્યો છું તમને મેં. પછી ના ડન તો પાવર કરતા હતા ખબર છે ને? સમજાવવાનું નહીં મદદ કરો, નોનસેન્સ કોઈ મદદ કરો. ના મદદમાં કોઈ નહીં થાય. કેમ? ના એ તો કર્યું છે ને એ તો ભોગવવું જ પડે. અને મેં તો શું એવું કીધું, હતા મારે એક વીઘો વાવજો. હું તો મને શું કીધું કે બાપાનો ત્રાસ લે હો ને તો તમારું જિંદગીમાં સારું નહીં થાય. આ શબ્દ મેં તમને બોલ્યો તો ખબર છે કે નહીં? હા છે અને એના કારણે જ ભોગવવું પડશે તમારે. ચેક કરો. એ જે કરવું એ કરો તમારે ઘેર જઈને. જોઈ ને બાપાને તકલીફ આલતા હતા પણ સોય નાના આડ્યા મન દેતા કે ગાડી લાવી દઉં, ગાડી લાવી દઉં. આ ગાડી તો સોય રોટલો મળે ને તો સારી વાત છે ઘેર જઈને. અને ફૂંકી ખાવાય કશું નહીં વધ પેલા લુગડો નહીં હોય. આ તો દન જોવો તમે આગળ છે દન આવું છે પાછું મને લેતા ખબર. હારું હું કરું કોઈ ખબર પડતી નહીં ને મારે તો હું કરું ટેન્શન આવી ગયું લાગે છે મગજમાં. કોક કહું પછી આ લાગે છે આ વેચીને પૈસા પૂરા કરવા પડી. માં વેચીને આબુજાના દાડા થયા આમ મારે તો કરવાનું હું આટલું બધું બનાવેલું છે ને. આ ગાડી એ લાવે તો હું તમને રસીદ નવી લાગે છે આ વેચી મારી પછી મારે તો ગામમાં આબરું જ રહે. મારા બાપાને તો હું તો હુકોલોટ લાવતો તો હુકોલોટ લઈ કોઈ નહીં હાલે એવું થશે. મારે તો મને મેં હકાડ્યા શું કરવાનું. જેણે દુખી કર્યા મા બાપ એ તો સુખી